દોડ અને લેખિત કેવી રીતના કરવું, તો જેને ભાઈઓને માની લો કે 23ની આસપાસ, બહેનોને 9ની આસપાસ આવે છે, એને ખાલી બસ મજા લેવા માટે ગ્રાઉન્ડમાં જવાનું અઠવાડિયે 1-2 વખત. જેને એક્ઝેક્ટ 25 અને બહેનોને 9:30 એક્ઝેક્ટ થાય છે તો એને રોજ એક ટાઈમ જવું, અને 15-20 દિવસ બાકી હોય તો રોજ જવું. જેને 25થી ઉપર ભાઈઓને અને બહેનોને 9:30 ઉપર જાય છે એને ફરજિયાત રોજ સવારે, બપોરે, સાંજે જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે 2 થી 3 ટાઈમ ડેલી જવું પડે. આ ફિક્સ છે. બાકીનો તમામ સમય લેખિતમાં માટે એક રિક્વેસ્ટ કરું છું ભાઈ તરીકે, જે લોકોને માની લો કે આ કેટેગરીમાં આવે છે કે 25ની અંદર ભાઈઓને થઈ જાય છે, બહેનોને 9:30ની અંદર થઈ જાય છે, છતાં રોજ ગ્રાઉન્ડમાં 2 કલાક બગાડે છે, તમે લેખિતમાં ધ્યાન દો ને કે દોડી તો જશો, લેખિતમાં રહી જાઓ. અને લેખિતમાં આ લોકો દર વખતે કંઈક નાટક કરે છે, દર વખતે કંઈક નવું લાવે છે. કે અત્યાર સુધીના 7 વખતનો અનુભવ છે, આ 8મી વખતે કંઈક નવું લાવશે. જો તમે તૈયારી કરેલી હશે તો તમારો ઓર્ડર છૂટશે, બાકી તમને બાનું મળશે. આવું થોડું હોય. અને પછી આપણે વિરોધ કરીએ, વાતો કરીએ, એનાથી નોકરી મળતી નથી. એના કરતાં તૈયારી કરી લેવી સારી.